અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલ હોટલોમાં પાર્ક કરેલા વાહનમાંથી ડીઝલ અને કેમિકલ ચોરીની ફરિયાદો બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો। એસઓજીએ ચોટીલા હાઈવે પરથી શિવલેરી હોટલના ગ્રાઉન્ડમાંથી ડીઝલ ચોરીનું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું। ચોરી કરનારાઓ વાહનોમાં ગેરકાયદેસર ફ્યુઅલ પંપ લગાવી જાણે કે પેટ્રોલ પંપ ચલાવતા હતા। આ ટોળકી હોટલોમાં આવતા વાહનોમાંથી ડીઝલ કાઢી બજારમાં 15 થી 20 રૂપિયા ઓછા ભાવે વેચતી હતી। એસઓજી પોલીસે 100 લીટર ડીઝલ અને ગેરકાયદેસર ફ્યુઅલ પંપ સહિત કુલ 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને હોટલોની પણ તપાસ કરી કડક પગલાં લેવાનો આદેશ આપ્યો છે। એવી હતી કે હોટલના કમ્પાઉન્ડમાં જે ડીઝલ અને પેટ્રોલના ટેન્કર આવતા હતા તેમાંથી ઇલેક્ટ્રિક મોટર મૂકીને થોડું ડીઝલ અને પેટ્રોલ ડ્રાઈવરની સાથે સંકલનમાં રહીને નીકાળી દેતા હતા અને તે આ જે ટાટા 407 અને મહિન્દ્રા યુટિલિટી વ્હીકલ છે તેની અંદર પણ એક ટેન્કર જેવું બનાવીને તેની અંદર ફ્યુઅલ પંપ ગોઠવીને તેમાંથી વેચાણ કરતા હતા।